કહેવાય છે કે જો પ્રેમ સાચો હોય તો વૃદ્ધાવસ્થામાં પણ સંબંધ યુવાન રહે છે. આજકાલ પ્રેમ લગ્ન કરનારાઓ પણ થોડા સમય પછી એકબીજાને છોડી દે છે. આજકાલ મુસ્કાન રસ્તોગી અને સોનમ રઘુવંશી જેવા કિસ્સાઓને કારણે લોકો લગ્ન કરવાથી ડરે છે. એવું લાગે છે કે લોકો લગ્ન અને સંબંધોમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો ખૂબ જ ભાવુક છે. વિડીયો જોઈને લાગે છે કે હજુ પણ કેટલાક લોકો એવા છે કે જે પ્રેમનું મહત્વ સમજે છે, તેમના જીવનસાથીનું મહત્વ સમજે છે. આ વિડીયો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો છે, જ્યાં એક વૃદ્ધ દંપતીનો અતૂટ પ્રેમ જોવા મળી રહ્યો છે. તેમની પ્રેમ કથાએ ખરેખર લોકોની આંખોમાં આંસુ લાવી દીધા છે. સફેદ ધોતી કુર્તા પહેરેલા 93 વર્ષીય વૃદ્ધ પુરુષ હાથમાં લાકડી લઈને પોતાની પત્ની માટે મંગલસૂત્ર લેવા માટે એક સોનીની દુકાને પહોંચે છે. તેમની પત્ની પણ તેની સાથે છે. વૃદ્ધ દંપતીને મંગળસૂત્ર ગમે છે. દુકાનદાર તેમને પૂછે છે કે તેમની પાસે કેટલા પૈસા છે, જેના જવાબમાં વૃદ્ધ મહિલા પોતાના ખિસ્સામાંથી 1120 રૂપિયા કાઢીને દુકાન માલિકને આપે છે. પૈસા જોઈને દુકાનદાર મજાકમાં કહે છે કે આટલા પૈસા? આવી સ્થિતિમાં વૃદ્ધ દંપતીને લાગે છે કે પૈસા કદાચ ઓછા છે, તેથી તેઓ તેમની બેગમાંથી થોડા સિક્કા કાઢવાનું શરૂ કરે છે. પછી દુકાનદાર તેમની પાસેથી ફક્ત 20 રૂપિયા લે છે અને તેમને તે મંગલસૂત્ર આપે છે અને પછી કહે છે કે તે ફક્ત તેમના આશીર્વાદ માંગે છે. આ પછી વૃદ્ધ દંપતીની આંખો ભીની થઈ જાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.